नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। ताजा समाचार देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें और वीडियो को लाइक करना न भूलें। ઓડ શહેરમાં ઘૂંટણના દર્દ માટેનો કેમ્પ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 1 ઓગસ્ટ 26ના શનિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ઘૂંટણના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર ઘનશ્યામભાઈ સોઢાએ દર્દથી પીડાતા દર્દીઓનું નિદાન કર્યું। ઘૂંટણમાં દુખાવો, ચાલવામાં તકલીફ, ઊભા રહેવામાં, સીડીઓ ચડવામાં ઉતરવામાં તકલીફ, સાંધામાં સોજો આવા ઘૂંટણના દર્દીઓએ લાભ લીધો। દરેક દર્દીને તપાસ કરી આ બીમારી શા કારણે થાય છે, બીમારી થાય તો શું કરવું તેના વિશે ડોક્ટર સાહેબે નિદાન કરી સલાહ સૂચનો આપ્યા। આ કેમ્પમાં કોઈ પણ કન્સલ્ટિંગ ચાર્જ રાખવામાં આવેલ નહીં, તદ્દન ફ્રી કેમ્પ રાખેલ। જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ, ભારત વંદના ન્યૂઝ। હું ડૉક્ટર ઘનશ્યામ સોઢા, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, આજ રોજ પટેલવાડી ઓડ ગામમાં સોઢા હોસ્પિટલ આણંદ દ્વારા અહીંયા ઘૂંટણના લગતા દર્દીઓ માટે તદ્દન ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। મારી પોતાની એક હોસ્પિટલ નડિયાદ ખાતે અમી હોસ્પિટલ છે। તદુપરાંત હમણાં તાજેતરમાં એપ્રિલ મહિનામાં શરૂ કરેલ સોઢા હોસ્પિટલ આણંદ એ પણ મારું પોતાનું જ સોપાન છે। આજે ઓડ અને ઓડની આજુબાજુના ગામના લોકોને હું અપીલ કરું છું કે બને એટલો આ જે ફ્રી નિદાન કેમ્પનો લાભ લઈ શકો છો। ધન્યવાદ। આપણા ઘૂંટણની અંદર સામાન્ય રીતે જ્યારે ઘૂંટણ હેલ્ધી હોય એટલે કે તંદુરસ્ત સાંધો હોય ત્યારે આપણી ઘૂંટણના સાથળના હાડકાની જે લીસી સપાટી હોય જે છેવાડાના ભાગે આવેલી હોય અને અહીંયા જે ટીબિયા નામનું હાડકું છે એની ઉપર આ ગાદી હોય છે, એક આ બહારની ગાદી અને એક અંદરની ગાદી, આપણે સામાન્ય રીતે એને કુશન તરીકે પણ ઓળખીએ છીએ। તો જ્યારે તંદુરસ્ત સાંધો હોય ત્યારે સપાટી એકદમ સ્મૂથ, ગાદી આખી નેચરલ અકબંધ હોય છે અને નીચેનું પણ ટીબિયા નામના હાડકાની પણ પૂરચા સામાન્ય હોય છે। શરૂઆતમાં ઘસારો જ્યારે થાય ત્યારે આવા ઉઝરડા, જેમાં આપણે દિવાલ પર ઉઝરડો કોઈ કરીએ કે કોઈ લાકડા ઉપર ઉઝરડો કરે કેવું ખાંચી થાય એવું સામાન્ય થતું હોય છે। જ્યારે સામાન્ય ઘસારો હોય ત્યારે લગભગ ઘસારો અંદરના ભાગમાં, આપણા ઘૂંટણમાં 3 કમ્પાર્ટમેન્ટ છે, ઇનર કમ્પાર્ટમેન્ટ, મિડલ કમ્પાર્ટમેન્ટ અને આઉટર કમ્પાર્ટમેન્ટ। તો આ ઇનર કમ્પાર્ટમેન્ટમાં ઘસારો અમુક વર્ષો સુધી સ્થગિત રહેતો હોય છે અને પછી જો ધ્યાન ના આપવામાં આવે, પગ વાંકો થાય કે
ચાલવામાં ડગ આવવા માંડે. પછી જો તમે ધ્યાન ના આપો તો એ ઘસારો વચ્ચેના કમ્પાર્ટમેન્ટમાં અને પછી બહારના કમ્પાર્ટમેન્ટમાં આવતો હોય છે. તો અહીંના કમ્પાર્ટમેન્ટમાં જ્યારે ઘસારો હોય અને આ ગાદી જ્યારે ફાટી ગઈ હોય અને આ જે કુર્ચા ઘસાઈને અને સામેની કુર્ચા ઘસાઈને એકબીજા સાથે ઘર્ષણ કરતી હોય ચાલવામાં, ત્યારે શરૂઆતમાં તમે બેસીને ઊભા થાવ, સીડી ચડ ઉતર કરો કે ચાલો કે લાંબુ ચાલવું હોય તે બધું પેઇનફુલ હોતું હોય છે. તો આવી કન્ડિશનમાં માઇક્રોપ્લાસ્ટિક સર્જરી, એની અંદર માઇક્રોપ્લાસ્ટિક સર્જરી એટલે ખાલી ને ખાલી આટલો 25% ભાગ જ ઘસાયેલો બદલીને આપણે 20 થી 25 વર્ષ સુધી આપણા ઘૂંટણને એટલે કે 80 થી 75% મીન્સ 75 થી 80% ઘૂંટણ આપણે કુદરતી બચાવી શકતા હોય. હવે જ્યારે ઘસારો એક કરતા વધારે કમ્પાર્ટમેન્ટમાં થઈ જાય એટલે કે આ રીતનો ઘસારો ટ્રાય કમ્પાર્ટમેન્ટ કહેવાય, ત્રણ વિભાગમાં થઈ જાય, ત્યારે આપણે આવી રીતે સંપૂર્ણ ઘૂંટણનું પ્રત્યારોપણ કરતા હોય છે. સંપૂર્ણ ઘૂંટણનું પ્રત્યારોપણ એટલે ઘણા લોકોને એવું છે કે આખું ઘૂંટણ કાપીને કરવામાં આવતું હોય છે, પણ એવું નથી. આમાં ફક્ત ને ફક્ત જે સાથળનું ફીમર નામના હાડકાનો છેલ્લો ભાગ જે કાર્ટિલેજ હોય એટલો જ ભાગ અમુક મિલીમીટરમાં કટ કરીને એને એક આકાર આપીને, જેમ દરેક દર્દીનો ઘૂંટણ સાઈઝ અને શેપમાં અલગ છે, તો એના માટે આપણે રોબોટિક પદ્ધતિથી આખું ઘૂંટણ બદલીએ છીએ, જેથી કરીને સ્પેશિયલાઇઝ ની રિપ્લેસમેન્ટ એટલે કે તમારું ઘૂંટણ જે ભગવાને આપ્યું છે સાઈઝ, શેપ, આકાર, વળાંક, ઢોળાંકમાં એ જ પ્રમાણેનું અમુક મિલીમીટરમાં ચોકસાઈથી સબ મિલીમીટરમાં કટ કરીને આ ઘૂંટણનું આર્ટિફિશિયલ ઇમ્પ્લાન્ટ બેસાડવામાં આવે છે. અને આ જે વચ્ચેનો ભાગ દેખાય છે એ ગાદીના જગ્યાએ આર્ટિફિશિયલ ગાદી તરીકે કામ કરે છે. અને આ ટીબિયા નામના હાડકા ઉપર પણ એ કુર્ચા ઘસાયેલી અમુક મિલીમીટર 8 થી 9 mm કે 10 mm સુધી મેક્સિમમ કાઢીને ત્યાં એક આર્ટિફિશિયલ પ્લેટ રાખવામાં આવે છે. અને આવી રીતે આખો કૃત્રિમ ઘૂંટણ પછી તમારો કામ કરતો હોય. હવે આ સર્જરી કરાવ્યા બાદ જે તમારો પગ વાંકો થઈ ગયો હોય એ સંપૂર્ણપણે થાપાનો બોલનું સેન્ટર પોઈન્ટ, ઘૂંટણનું મધ્યબિંદુ અને એન્કલ જોઈન્ટનું મધ્યબિંદુ એક લાઇનમાં આવે એટલે કે મિકેનિકલ એક્સિસ કમ્પ્લીટ 0 ડિગ્રી હોય એટલે તમારે ઘૂંટણમાં દુખાવો થતો રહેતો હોય છે. અને આનો પણ સામાન્ય રીતે સંપૂર્ણ સાદાના પ્રત્યારોપણ કરેલો સાંધો પણ 20 વર્ષ કરતા વધુ ચાલતો હોય. ધન્યવાદ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें